આય ભગા આય આય આવ્યા છે ને જો ને કેમ એમ જવાબ દેસ તું આવ્યા છે ને એમ કેમ જવાબ દેસ નથી તબિયત મેળે નથી તને તો પછી અમે બોલાવી તને સારું નથી લાગતું કોઈ દી છે ને ભૂરા કાકા બાયુને છે ને નોકરીઓ નહીં કરાવવા આ બાયુ બધી છે ને માથે બેસી જાય છે મારે છે ને ભગી વહુને સરપંચ માંથી રાજીનામું દેવરાવી દેવું જો કેમ શું થયું ભગી વહુ સરપંચ માં છે તો કઈ વાંધો છે મારે બારે છે કાકા બાયુ નોકરી તો કરવાની જ હોય ને એમાં કઈ આવો બધો બકવાટ ન કરવાનો હોય રીતમાં બાયુ સમજે ને બોલો નોકરા કરે છે ત્યાં મોટો જગન કરતા હોય એવું બધા હરોજ ની રામાય નોકરા જ નહીં કરવાનું બાયુ હવે ઘરના કામ આપણે કરવાનું એવું ન હોય હવે કાકા નોકરી તો કરાય જ ને બાયુ ની નોકરી કરાય ને ભાઈઓ નહીં કરે હવે બાયુ નોકરી કરવા માંડી તમે ઘરે બે ઠામડા જ ઉટકવાનું હોય ને તમારે બીજું શું કરવાનું બધે આ જ પ્રશ્ન છે હવે તમે હવે તમારી બંધ કરો લવલી હવે પણ તું થયું શું ઈ કે ને બાયુ ને ભાઈઓ ને મંડાણો કેરું નથી હવે 3 દિવસે મને પેટમાં દુખે તો ભગીઓને કીધું દવા લેવા જાઉં મારા બેટા કોઈ મારા ધ્યાન નથી દેતું બોલ એમ નહીં ભગા દવાખાને જઈને દવા લઈ આવાય ને ભલા માણસ પેટમાં દુખતું દવા લઈ આવે શું દવા તંબુરો લઈ આવે બેંકમાં પૈસા પડ્યા હોય એના પાકીટમાં હોય દે તો દવા લેવા જાય મફત આપણે બાપા થાય ડોક્ટર દવા દઈ દે બેંક ઘરે છે પાકીટમાં પૈસા છૂટા થાય તો દવા તમારે પાછું આ વાંધો હોય બાયુના હાથમાં વ્યવહાર હોતો ને દઈ દે જાણે નવી નવાઈના સરપંચ થયા હોય કાકા વ્યવહાર તમારા હાથમાં રખાય તો વાંધો ન પડે એમને પેટમાં કેમ દુખવા માંડ્યું ઓચિંતાનું કાંઈ હાલવાળું કામ કર્યું તે એમાં એવું છે કે 2-3 દી પહેલા મને હવાના પોરમાં છે ને ફૂલ ભૂખ લાગી ગયા લોચના એટલી થાય આમ રહેવાય નહીં આમ એટલી ભૂખ લાગી હતી તો ભગી હું રાંધો બેઠી હતી મેં કીધું દે ઝડપથી રોટલી દે તો ભગી હવે દાઈજમાં કાચી પાકી ચયડી નો ચયડી તાવડીમાં કાથરોટમાં જે પડી હતી મને દાબી જ દીધી અને હું છે ને ભૂખ એટલી લાગી હતી તો 10 રોટલી ખાઈ ગઈ અને પછી બપોર પછી મને ઉપાડ્યો તે દુન દુખે પેટમાં લ્યો ભૂખ બહુ લાગી હતી કાચી પાકી રોટલી દાબી ગઈ એમને ભગા સરપંચ તમારું બાપ પેટમાં દુખે ને કાચી પાકી રોટલી ખાવ એમ નહીં તો એક કામ કર તારે દવા લેવાની કાંઈ જરૂર નથી દવા લેવા ન જાય તો એમને મટી જાય 3 દી થયા વાઈટ જોઉં છું મટવાનું એમ નથી કેતો તારે દવા લેવા જવાની જરૂર નથી તારા ઘરની અંદર આંખમાં નાખવાના ટીપા પડ્યા છે કે નથી પડ્યા ટીપા તો પડ્યા તો ને ઘરમાં આંખમાં નાખવાના ને આંખમાં નાખવાના ટીપા પડ્યા કાનના ટીપા પડ્યા હા કાનમાં આંખમાં નાખવાના ટીપા પડ્યા તું છે ને આંખમાં ટીપા નાખીને હોઈ ગયા ઘડીક વાર 2 કલાક પેટમાં વાંધો છે આંખમાં નહીં હવે કોડા તને પેટમાં કાંઈ વાંધો નથી તારી આંખમાં જ વાંધો છે આંધળો હતો કાચી પાકી રોટલી ઉલી કરીને દેતી હતી ખાવા જ માંડ્યો રાકાની ગોઈને તને આંખમાં જ વાંધો છે એટલે જ કાચી પાકી રોટલી તારે ખવાની હોય તને દેખાતું નતું કાચી છે પાકી છે ભૂખ તો બધાને લાગતી હોય આંખમાં જ વાંધો તું આંખમાં ટીપા નાખ પાછી કાચી પાકી ખવાઈ જઈશ આપણને એમ કે ગઈ ટેવ કઈ ખારા જવાબ મળે આની પાસે કોઈ મને સારો જવાબ જ નહીં દે જે હોય ત્યારે ભગી હોને પગતાની દેખાવ કાચી પાકી રોટલી ને દેખાણી ને ખાઈ ગયો રાકાને ગોઈને કાકા આંધળો હતો કાચી પાકી રોટલી નો ખબર પડે માણસને જનાવર છો તું જોઈને તો ખવાય ને થોડુંક નો દુખે તમારું ડો પેટમાં હવે બાયુ ને વાંક કાઢે સરપંચ ના બાયુ ના નોકરા નો કરાવે ફલાણું નો કરાવે ઢીકડું નો કરે આંધળું તું છો કાચા રોટલા નો દેખાણા પછી પેટમાં દુખે જા જા આવે જા આવું જ નહીં તારા આવી ફરિયાદ લે ઈ હાટું બેઠા છે